તમે અયોધ્યા પહોંચી રહ્યા છો, રામ મંદિર આવી રહ્યા છો રામલલ્લાના દર્શન માટે, તો કઈ કઈ વસ્તુ તમે અંદર લઈ નહીં જઈ શકો? જી હા, તો તેના માટે આપની પાસે મોબાઈલ હોય, પર્સ હોય, પર્સમાં સૌંદર્ય પ્રસાધનો હોય, અથવા તો જે પુરુષો હોય છે તેમની પાસે કેટલીક વસ્તુઓ હોય છે, તો આ તમામ વસ્તુઓ, ઘડિયાળ હોય અથવા તો ઘરેણાં એવા પહેરેલા હોય, તો તમે એ તમામ વસ્તુઓ અહીંયા લોકરમાં મૂકીને જવું પડશે. લોકરની અહીંયા વ્યવસ્થા કરવામાં આવી છે. તમામ વસ્તુઓ તમે લોકરમાં મૂકશો, ત્યાંથી તમને કી આપવામાં આવશે અને ત્યારબાદ જ એક ચિઠ્ઠી પણ આપવામાં આવે છે, જેમાં તમારો ફોન નંબર પણ લખવામાં આવ્યો હોય છે. માટે કોઈ પણ વસ્તુ ગુમ નથી થતી. લોકરમાં મૂકીને જાઓ અને ત્યારબાદ તમે રામલલ્લાના દર્શન કરી શકો છો. માટે જો તમે દર્શન કરવા આવો છો તો અમે તો એમ જ કહીશું કે વસ્તુઓ તમામ લઈને ન આવો. ફક્ત જો ફોન હોય તો ફોન તમે લોકરમાં મૂકી શકો છો. બાકીની વસ્તુઓ તમે તમારા જ્યાં રોકાયા છો ત્યાં જ મૂકીને આવો. અને તેના માટે જ સતત અનાઉન્સમેન્ટ પણ કરવામાં આવી રહ્યું છે અને અનાઉન્સમેન્ટમાં પણ એ જ કહેવામાં આવ્યું છે કે જે પણ શ્રદ્ધાળુ આવી રહ્યા છે આ તમામ વસ્તુઓ જો લઈને આવી રહ્યા છે તો લોકરમાં મૂકી દો. સાંભળો, ट्रॉली बैग, बड़ा सामान जो भी है उसे बाहर लॉकर में जमा करने के बाद ही दर्शन के लिए जाए.